આજે વાત કરીએ છીએ આઝાદી પહેલાના એક પ્રસંગની. આઝાદીનો જંગ એની પરાકાષ્ઠાએ હતો, તો બીજી તરફ બ્રિટિશ સામ્રાજ્યની ક્રૂરતા પણ એની ચરમસીમાએ હતી. એક વખત એવું બન્યું કે કોર્ટની અંદર એક આઝાદીના લડવૈયાને ફાંસીની સજા થઈ. જજે જેવી ફાંસીની સજા સુનાવી કે તરત જ ત્યાં હાજર રહેલી કુટુંબની સ્ત્રીઓની આંખોમાં આંસુ આવી ગયા. પુરુષોની આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા. અને તમામ લોકોએ ભેગા થઈને પેલા એડવોકેટને કહ્યું કે તમે જજને એક વિનંતી કરો, એક રિક્વેસ્ટ કરો કે આ સજાને આજીવન કારાવાસમાં ફેરવી નાખે. પરંતુ એડવોકેટે ખાસ રસ ના લીધો. એ લોકો એડવોકેટ પર ગુસ્સે પણ થયા, પણ એડવોકેટે કંઈ જવાબ ના આપ્યો. વ્યક્તિને જેલમાં લઈ જવામાં આવી. નિયત કરેલા દિવસે એને હાથ પગ બાંધીને ફાંસીના માછડા તરફ લઈ જવાયો. ફાંસીના માછડા આગળ તમામ લોકો હાજર હતા. સુપ્રિન્ટેન્ડન્ટ, જેલર, બંને પક્ષના વકીલો, ડોક્ટર અને બીજા કેટલાક અધિકારીઓ. જેવો સમય થયો એટલે પેલા જલ્લાદે પાટિયું ખેંચ્યું અને એ સ્વાતંત્ર્ય સેનાની લટક્યો. બિલકુલ એની બાજુમાં ઉભેલા એના વકીલે નીચેથી સપોર્ટ આપ્યો અને પછી કહ્યું કે હવે એને ઉતારી લો. સુપ્રિન્ટેન્ડન્ટ ગુસ્સે થઈ ગયા કે ઉતારી લો એટલે? અરે હજુ તો આ જીવે છે. વકીલે કહ્યું કે હા, જીવે છે, જીવવાનો જ છે. કેમ? અને વકીલે જાણે હુકમનું પત્તું ખોલતો હોય તેમ પેલો ચુકાદો બતાવ્યો. ચુકાદામાં લખ્યું હતું કે હી શુડ બી હંગ. એને ફાંસીએ લટકાવવાનો છે. લટકાવી દીધો, વાત ખતમ થઈ ગઈ. સામેવાળાના વકીલ, સરકારી વકીલ સ્તબ્ધ થઈ ગયા કે અરે એ મરી જવો જોઈએ. અને વકીલે કહ્યું કે જો મરી જાય તો હું તમારા ઉપર કેસ કરીશ. આખો ચુકાદો ફરી ફરી વાંચો. ક્યાંય એવું લખેલું હોય તો મને બતાવો કે એને મારી નાખવાનો છે. અરે પણ આ તો બહુ ખતરનાક માણસ છે. એને જો છોડીશું તો ફરીથી એ આઝાદીની લડતમાં જોડાઈ જશે. વકીલે કહ્યું કે હા, જોડાઈ જ જશે. હું એને અહીંયાથી ત્યાં જ લઈ જાઉં છું. હમણાં એક મિટિંગ છે સ્વાતંત્ર્ય સેનાનીઓની અને અમે બધા આગલી લડતનું પ્લાન કરવાના છીએ. તો કે ના, ચલો કોર્ટમાં. કોર્ટમાં? કયા કારણસર? કયો ગુનો કર્યો? બહેસનો થોડી વાર રહીને અંત આવ્યો, કારણ કે ક્યાંય એવું લખ્યું નહોતું કે એને મારી નાખવાનો છે. આ પ્રસંગે ઇંગ્લેન્ડની અંદર પણ એક હોબાળો મચાવ્યો અને ત્યારબાદ બ્રિટિશ સરકારે પોતાના કાયદામાં એવું પરિવર્તન લાવ્યું કે એણે સુધારો કરવો પડ્યો. ધ પર્સન શુડ બી હંગ ટીલ ડેથ. આવા શબ્દોનો ઉમેરો કર્યો. મિત્રો, આ રીતે બ્રિટિશ સરકાર પર દબાણ લાવનાર એ એડવોકેટ કોણ હતો? નામ કહેશો? હા, નામ સાંભળવું હોય તો આ વિડીયો પતવા દો. વિડીયોને અંતે હું તમને એમનું નામ કહીશ. બીજો જ આવો એક પ્રસંગ છે જ્યારે એક વ્યક્તિને આજીવન કારાવાસની સજા થઈ હતી. આંદામાન નિકોબારની જેલમાં એ સજા ભોગવતો હતો અને તે વખતે એણે જેલર ઉપર હુમલો કર્યો. છુપી રીતે એ રસોડામાં જઈને ચાકુ લઈ આવ્યો હતો અને ચાકુથી પેલા જેલર પર વાર કર્યો. એ પકડાઈ ગયો. કોર્ટમાં લઈ જવાયો ત્યારે એણે કહ્યું કે મને તો આજીવન કેદની સજા મળી છે. હું હવે ક્યારેય મારા સ્વજનોને, કુટુંબીજનોને જોઈ શકવાનું નથી. અને હવે તમે આનાથી વધારે શું કરશો?
ફાંસીની સજા આપશો, આપી દો, કોઈ પ્રોબ્લેમ નથી. અને મારો ઈરાદો તો એ જ હતો કે જેટલા પણ અંગ્રેજો અહીંયા ઓછી ઓછા થાય તેટલા સાચા. તમે મને પકડી લીધો, નહીં તો હું બીજા 2-3 ને વધારે મારવાનો હતો. આરોપીને સજા થઈ ગઈ, ફાંસીની સજા થઈ ગઈ. પરંતુ જેલના અધિકારીઓ આનાથી ગભરાઈ ગયા, કારણ કે જેલની અંદર અનેક કેદીઓ એવા હતા કે જેમને ફાંસીની સજા મળી નહોતી. એ લોકો માત્ર અને માત્ર આજીવન કારાવાસ ભોગવતા હતા. એટલે એ લોકોને ડર લાગ્યો કે હવે કદાચ બીજા કેદીઓ પણ આવું શરૂ કરી દેતો. અને ત્યાર પછી એ લોકોએ કાયદાની અંદર એક સુધારો લાવવો પડ્યો. અંગ્રેજ સરકારે એક સુધારો લાવ્યો, અને જો કેદીની વર્તણૂક સારી હોય તો એને સજાની અંદરથી અમુક હદ સુધીની મુક્તિ અપાતી હતી. મિત્રો, આ કાયદો આજે પણ અમલમાં છે, અને આજે પણ અમલમાં છે. તેનો જશ પેલા અજાણ્યા ફ્રીડમ ફાઇટરને જાય છે. આપણી કરુણતા એ છે કે ઇતિહાસ, ભારતનો ઇતિહાસ માત્ર અમુક પાત્રોની, અમુક લીડર્સની આગળ પાછળ ફર્યા કરે છે. એ સર્કલથી બહાર આવીને આપણે વિચારવા ટેવાયેલા જ નથી. અહીં મારો એ પ્રયાસ છે કે તમને આ સર્કલમાંથી થોડાક બહાર લાવો, તમને આ સિવાયની બીજી વાતો પણ કરું. હા, મારો એવો દાવો નથી કે અહીં આપવામાં આવેલી વિગતો 100 ટચના સોના જેવી સત્ય છે. ઇતિહાસની અંદર હંમેશા વધુ સંશોધનને અવકાશ હોય છે. પણ મારો દાવો એ છે કે તમને આપવામાં આવતી વિગતો, તમારી સાથે કરવામાં આવતી ચર્ચાઓ, તમારી સમક્ષ મૂકવામાં આવતા મુદ્દાઓ સત્યની વધુમાં વધુ નજીક હોય. કારણ કે માત્ર એક ગ્રંથમાંથી નહીં, અનેક ગ્રંથનો સહારો લઈને, અનેક રેફરન્સીસને ટાંકીને, અભ્યાસ કરીને આ હું તમારી સુધી પહોંચાડું છું. મારો દાવો એટલો જ છે કે આપણે ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાંથી બહાર નીકળીને બીજું કંઈક પણ વાંચીએ. અને હા, હવે તમને પહેલા પ્રશ્નનો જવાબ આપું. એ એડવોકેટ કોણ હતા? તો આપણા ઇતિહાસમાં 3 નામ એને માટે મળે છે. પહેલું ચિત્તરંજન દાસ, બીજું મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુના પિતા, અને ત્રીજું નામ અનએક્સપેક્ટેડ છે પણ છે, મોહમ્મદ અલી જિન્ના. મિત્રો, આ ચેનલમાં માત્ર અને માત્ર આઝાદી અંગેની જ વાતો કરવામાં આવશે એવું નથી. આ સિવાયની પણ વાતો અહીં રજૂ થશે. પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ, મોસાદ, R&AW, આ બધાની વાતો આપણે કરવાના છીએ. કારણ કે આ તમામ મારા ખૂબ જ પ્રિય વિષયો રહ્યા છે. અને આ ઉપરાંત અમુક તદ્દન અજાણી વાતો આપણે કરીશું. મને આમાં પ્રોત્સાહન આપજો. આ ચેનલ ઉપર લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.